સીઝન કેરીઓની આવી. આ તો ખાલી ઘરની વાત, પણ ઘરનો ડાયરો એટલે વાંધો નહીં. મને હમણાં જ કેરીઓ આવીને બધી ઘરે રસ બન્યું એટલે મારા પિતાશ્રી, હું થોડી કેરીઓ ક્યારેક ખાઈ ન ખાઈ, છોકરાને ઓછી ભાવે, આપણને ભાવે બહુ પણ થોડી ખાઈ. મારા બાપુ તાહળી, આજે ભાઈને ત્યાં જેતસીભાઈ ત્યાં જે કહાન તાહળી આપી હતી ને, એવી તાહળી રસની ભરી આખી અને પીતા. પછી કે બેટા આમ કેરીનો રસ પીવાય. હા હા હા. અહીંયા બધા બેઠા છે, જેના મા બાપ બેઠા હોય એ ભાગશાળી છે, જેની માં બેઠી હોય અને જેનો બાપ બેઠો હોય. એટલે મેં મારા પિતાશ્રીને સંભળાવી લી કવિતા છેલ્લી ઘડીએ. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું. અને અહીંયા જેટલા હોય એને થોડું ઘણું ઓલું લાગે કોઈને કે બાપુજીનો મગજ આકરો હોય, તેમ લાગે બાપુજી આમ કરે છે, બાપુજી ઝઘડે છે, વઢે છે. હું કહું આમ તો બાપુજી આમ કહે છે એવું લાગે, પણ જમાનાનો થોડો ફેર હોય એટલે એવું લાગે. સહન કરી લેજો. એકવાર ખૂણો ખાલી થયો, બાપ વયો ગયો ને, પછી બ્રહ્માંડમાં કોઈની ત્રેવડ નથી ખાલી થયેલો ખૂણો પાછો ભરી શકે. ભલા માણસ બાપ બાપ હોય છે. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. તારા સંતાપ ખંભે લઈ જગતના ચોકમાં તમારા માટે આંખ બંધ કરી અને મોતના મોઢામાં પણ ડગલા માંડી જાય એવું કોઈ પાત્ર હોય તો એ આપણો બાપ છે. ભલા માણસ બીજું કોઈ નથી હો. આ તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં સાત સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું. બેટા તું કહેતો સઘળું તારું, તું કે સઘળું તારું, તું કહેતો આભ ઉતારું, તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું. બેટા તું રાજ રદિયાનો, મારો અવાજ રદિયાનો, મૂકું છું હાથ લે શરમાં હજી હું બાપ બેઠો છું. અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. અને એવું જ ગીત મારા પિતાશ્રીએ વિદાય લીધા પછી મેં બનાવ્યું એની એકાદ કડી કે ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ, ખાલી એનો એક ખોખારો આખો એના ડારે જાય જન્મારો. ઘરમાં જેને બાપ બેઠો અને ઉપાધિના વાદળો જ્યારે આપણા ઉપર ઘેરાવા માંડે, ઉપાધિ હોય એ જ મારે આપના જેવી, અને એ સમય હું અકળાઈ જતો કે હવે શું કરું. તેથી મારો બાપ શું કહેતો, ઉપાધિ હોય એ મારે આપના જેવી, એ સમય હું અકળાઉં. તેથી મને એટલું કહેતા તું બધું ભૂલી હુઈ જા બેટા. તેથી મને એટલું કહેતા બધું ભૂલી હુઈ જા બેટા. ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ, ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો. છેલ્લી ઘડી સાંભળજો. મારો બાપ ગયો ત્યારે મને કેવું લાગ્યું સાંભળજો. હા કે મીઠડો એ મેરા માન કરતો તો મારા ઘરમાં ઈ ઘૂઘવાટ. બાપ રૂપી મીઠો દરિયો ઘરમાં ઘૂઘવાટા કરતો હોય ને, એનાથી મોટું સુખ જગતમાં બીજું કોઈ ન હોઈ શકે. મીઠડો મેરા માન એ જ મીઠડો મેરા મણ કરતો તો મારા ઘરમાં ઈ ઘૂઘવાટ. પણ વયા ગયા પછી એ અહીંથી જયારે વિદાય લઈ ગયા, એ ઘરમાં ઘૂઘવાટા કરતો. આજ મનમાં બોવરાજ મુજાણો, આજ મારો આખો સમદર હું ગાણો. મનમાં આજ રાજ મુજાણો.
અને પહેલી સીઝન કેરીઓની આવી. આ તો ખાલી ઘરની વાત પણ ઘરનો ડાયરો એટલે વાંધો નહીં. મને હમણાં જ કેરીઓ આવીને બધી ઘરે રસ બન્યું એટલે મારા પિતાશ્રી હું થોડી કેરીઓ ક્યારેક ખાઈ ન ખાઈ છોકરાને ઓછી ભાવે આપણે ભાવે બહુ પણ થોડી ખાઈ. મારા બાપુ તાહળી આજે ભાઈને ત્યાં જેતસીભાઈ ત્યાં જે કહાન તાહળી આપી હતી ને એવી તાહળી રસની ભરી આખી અને પીતા પછી કે બેટા આમ કેરીનો રસ પીવાય. હા 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 સાહેબ હા હા એટલે મને એમ થાય એ જે મીઠડો મેરા મન કરતો તો મારા ઘરમાં ઈ ગુંગવાટ પણ મનમાં આજ રાજ મુજાણો આજ મારો આખો સમદર હુકાણો. જેને સમદર હુકાણો ન હોય એની સેવા કરી લેજો, પછી બહુ વાર લાગી જશે. આનો યુવાન કેવો હોય સાંભળજો. 22-23 વર્ષના બે યુવાન રામ ને લક્ષ્મણ અઘોર જંગલમાં રાક્ષસોની વચ્ચે રીએ અને જેની પત્નીનું દુનિયાની મહાસત્તા હરણ કરી જાય. રાવણ એટલે જેવો તેવો નતો કાંઈ. हाँ लंका कोट बंका अटंका न शंका को दाम का दमंका जैसे दुर्ग का चमंका है लगत तमाशा मौद रावण का वासा जहाँ घूघर घमंका धीर रंभन धमंका है लगे शूद्र अलका शूद्र वासव का वासा त्यों कहत अकाशा मनी खंभन जमंका है नारन भनंत सुनी रावण निशान डंका हहर जात बंका सो वाका नाम लंका है. ही लंकापति रावण सांभळजो रामना पत्नी जानकी नु हरण करी जाय तेदी भगवान रामे रायडू नोती नाखी. ए भाई भरत अयोध्या थी जट सेना मोकल अमे बेज भाईओ आवड़ा वन में एकला अन मारी पत्नी ने लई गया हवे हूँ शू करूं जल्दी सेना मोकल एम रायडू नाख्यू नहीं. अयोध्या में तो नो कीधु हारिया में नो कीधु तमारी दीकरी ने लई गया मदद करो. भारत नो युवान केवो होय सांभळजो बेज भाई वन में एकला हता कोई ने कीधा करवा वगर जंगल माथी रीछ ने वांदरा भेळा करी અને દરિયાની છાતી માથે પાળ બાંધી લંકાના ગઢના કાંગરાની સામે જઈ અને પડકાર કરીને કીધું કે રાવણ તું એક નહીં પણ તારા કુળમાંથી કોઈ સામો આવે એને જીવતો રહેવા દઉં તો દશરથનો દીકરો રાઘવેન્દ્ર સરકાર નો કહેવા ભલામણ રામ નો કહેવા ભલામણ. આ ભારતના યુવાનોની તાકાત હોય અને ઈ જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતર્યા રાવણ બહુ આમાં વડીલોને પણ સમજવા જેવી વાત છે ને યુવાનોને પણ. રાવણ જ્યારે લંકાના મેદાનમાં રામની સામે આવ્યો ને ત્યારે બહુ બોલતો હતો. કમઠ પીઠ કસકસી ધસી રાવણ રણ આયો આંખ બીહ દહ શીશ દેખી હેર તો હો જાયો. એ હામો આવ્યો ને મીંડો બોલવા એ વનવાસી એ સન્યાસી રામને એમ કહેતો સન્યાસી તને ખબર નથી હજી રાવણના રૌદ્ર રૂપને તે જોયું નથી. તું મને મારા હામો લડવા આવ્યો તું તારો ભાઈ બે. રાવણ કે આ હાથેથી મેં કૈલાસ ઉપાડ્યો હું ઇન્દ્રાપુરીમાં આટો મારું તો ઇન્દ્રાસન ખાલી કરીને ઇન્દ્ર નીકળી જાય. નવગ્રહ મારા ઢોલીએ બાંધ્યા વાહ વાહિદા કરે પવન પાણી ભરે અગ્નિ સુલા તપાવે મારા અને મારા હામો તું આવ્યો તપસી. રામને કે રાવણ હું મારા હામો લડવા આવ્યો બહુ બોલવા માંડ્યો રાવણ. ત્યારે ધીરેક દઈને જાંબુવંતીએ ભગવાન રામના કાનમાં એટલું કીધું પ્રભુ આટલી બધી બડાઈ કરે છે કે મેં આમ કરેલું ને આમ કરેલું હું આમ કરવા વાળો મેં આમ કરેલું મેં આટલા મર્ડર કરેલા આટલી આટલી કલમો મારા ઉપર લાગેલી આવી મોટી મોટી કરે છે તો જરાક પ્રભુ તમે કહી દો ની રાવણને. જાંબુવન કહે છે તમે જરાક કહી દો ને કે તારો બાપ ભાઈ રાવણ તારું કાંઈ ન આવે એવો જે વાલી હતો ને તને 6 મહિના જેને બગલમાં દબાવી રાખ્યો હતો ને ઈ વાલીને હું મારીને આવું છું. ભગવાન રામને જાંબુવન કે તમે કહી દો કે વાલી હતો ને જેનાથી તું બીતો એને હું મારીને આવું છું એમ કહી દો. હવે સાંભળવા જેવી વાત યુવાનોને ખાસ વડીલોને પણ યુવાનોને વધારે હું કહું હવે સાંભળવા જેવી વાત. ત્યારે ભગવાન રામે હું કીધું ખબર 10 મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાના ન હોય એક જ મોઢેથી બોલે એને જવાબ દેવાના હોય ભલા માણસ. હા 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 બહુ મોટી વાત છે. 10 મોદી સાહેબે ઘણાને જવાબ દીધા હોત અહીં ભૂગ્યા જ ન હોત. આ દુનિયાના ભૂકા કાઢે છે ને એ કોઈને જવાબ જ નથી દીધા એટલે 10 મોઢેથી બોલતા એને જવાબ દેવાના ન હોય. એને જવાબ કેમ દેવાનો હોય ખબર યુદ્ધમાં લડીને જવાબ દેવાનો હોય બોલીને નહીં. મહાભારતનું યુદ્ધ શરૂ હતું
દિવસો પછી દિવસો વીતવા માંડાણા, યુદ્ધ શરૂ છે, કઈ યોદ્ધાઓ કપાય છે, ગરજત સુભટ ભૈરી ન ફરી દરનાદ ભયંકર નોબત કો મારું રાગ ભટન ભલો લગતો ઉછળે ઉકળે રત બીરન કો બાજે ઢોલ ભેડાવ સમર સઢે ઉત્સાહ બઢાઈ સુ જોશ ભર્યો મહાભારત યુદ્ધ ભયંકર ભાજહા સારથી નાથ પાર્થ લર્યો. યુદ્ધ ચાલુ છે. એક દિવસ રાત્રે અંધારું થયું દિયાથમાં, પછી દુર્યોધનને હક નથી થતું એટલે પોતાના તંબુમાંથી નીકળીને દાદા ભીષ્મના તંબુમાં જાય છે. કોણ? દુર્યોધન. જૈન મીંડો બોલવા. ભીષ્મ પિતાને કીધું, પિતામાં ગાડે મારે બેઠા છો ને ગીત બીજાના ગાવશો, તમારે પાંડવોને નથી મારવા, તમારે એવું હોય તો પછી એના ભેગા જ વયા જાઓ, તમારા યુદ્ધમાં અનીતિ છે. હવે દુર્યોધન અનીતિની નીતિની વાત કરે એટલે અચરજ લાગે ને. તમારે નથી યુદ્ધ કરવું સાચું, તમારે પાંડવોને નુકસાન નથી કરવું તો પછી એની હારે વયા જાઓ. બહુ બોલવા માંડ્યું, ટૂંકમાં બકવા માંડ્યું. અને પછી ભીષ્મ પિતાએ ઊભા થઈને એટલું કીધું કે એમ કે હા તો સાંભળી લે. દુર્યોધનની સામે દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરી, કાલ હવારનો સૂરજ ઉગે ને હાથમે ત્યાં સુધીમાં વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાવ, લાજે મેરી ગંગા જનની અને શાંતન સુત ન કહાવ. હા હા હા, ગંગાનો દીકરો. કાલ હવારનો સૂરજ ઉગે ને હાથમે ત્યાં સુધીમાં કાં તો કૃષ્ણ હાથમાં હથિયાર ધારણ કરે અને નકર ધરતી માથે અર્જુનને જીવતો રહેવા દઉં તો હું ગંગા પુત્ર ભીષ્મ નહીં, મારી પ્રતિજ્ઞા છે. હુઈ જા. હરખાતો દુર્યોધન વયો ગયો એના તંબુમાં. પણ અહીંયા પીડા ઉપડી કોને ખબર? દ્વારકાધીશ ને. આને ભગવાન કહેવાય આપણો. હા 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 હા, અખિલ બ્રહ્માંડનો માલિક. એને પીડા ઉપડી. પોતાના તંબુમાંથી નીકળીને યુધિષ્ઠિરના તંબુમાં પડદો આમ કરીને જોયું તો યુધિષ્ઠિર ભાલાને ધાર કાઢતા હતા, ભાલું ગહતા હતા. પડદો આમ કરી નાખ્યો. ભીમના તંબુમાં જઈને આમ પડદો કરીને જોયું, ભીમ ગદા હમળી રહેલા. સહદેવ ને નકુલના પડદામાં તંબુમાં જઈને આમ જોયું સાનું સાનું તો બે એક તરવારને ઝેર પાતો હતો, બીજાના તંબુમાં જોયું તો એક તરવારને ધાર કાઢતો હતો. મિત્રો 18 શ્રેણીમાં એક બાજુ 7 ને એક બાજુ 11, કોઈ પણ સૂતો નહોતો રાતમાં. શું કામે? ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે, બોમ્બના ગોળા વરહવાના છે કાલે. બોમ્બ ગો અત્યારની ભાષામાં કહું તો. અને ઈ બધા જ્યારે જાગતા હતા ત્યારે છેલ્લે અર્જુનના તંબુમાં જઈને કૃષ્ણ કનૈયાએ આમ જોયું ને, મરદનું ફાડ્યું એટલા હજારો માણસમાં એકલો અર્જુન હૂતો તો. ભલા માણસ. હા હા હા, સાંભળજો. અર્જુન હૂતો તો ઘસઘસાટ. ડાબા હાથનું ઓસીકું જમણા નિતંબની માથે, જમણો હાથ ઘસઘસાટ હૂતો તો. આમ જમણા પગના અંગૂઠામાં આમ કોયડો માર્યો, ચાબુક માર્યો, ફડાક કરતો બેઠો થયો અર્જુન. લે પ્રભુ અત્યારે તમે કે અર્જુન તને નિંદર આવે છે? અરે પ્રભુ અત્યારે રાતે તો નિંદર જ આવે ને. એમ નહીં, તને નિંદર આવે છે? એટલે ભગવાન રાતે હુવાનું નહીં તો હુવું કઈ? અત્યારે નિંદર જ આવે ને. એમ નહીં, રમત કરમાં મારા હામી મજાક કરીમાં. તને ખબર છે દાદાએ પ્રતિજ્ઞા કરી છે કે કાલ હું હથિયાર ધારણ ન કરું તો તું ધરતીમાંથી જીવતો નહીં રહે. કે પણ ઈ તો હવારે ને. હવે સાંભળજો, અર્જુન કહે છે ઈ તો ભગવાન હવારે ને. કે એમ કરીમાં મજાક કરીમાં અર્જુન ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે, ધરતી આકાશ જળ તેજ અને વાયુ આ પંચ તત્વ જેના શુક્રને સ્પર્શ ન કરી શકે એ દાદાએ પ્રતિજ્ઞા કરી છે. અને તને નીંદર આવે છે? હવે અર્જુન બોલ્યો એ સમજાઈ જાય તો આપણને બધાને વાંધો ન આવે. અર્જુન કહે મારો કૃષ્ણ જાગે છે ને એટલા માટે હું હૂતો છું. હા 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 હા, મારો દ્વારકા વાળો જાગે છે ને એટલે હું હૂતો છું. જેથી દ્વારકા વાળો હોઈ જાય પછી મને નીંદર નહીં આવે. આને સર્જા કહેવાય. અર્જુનને સંબોધીને મને તમને દ્વારકા વાળાએ કીધું છે, અર્જુન હે મેરો પ્રાણ, મેં હું અર્જુન કો પ્રાણ, અર્જુન કી જીવની સો જીવની હમારી હે. એકવાર એટલું સમજાઈ જાય ને. મસવેત કરવાનો હતો ને જ્યારે દ્રૌપદીના સ્વયંવરમાં, ત્યારે અર્જુનને ભગવાને બહુ સમજાવ્યો. આવી રીતે ત્રાજવામાં પગ રાખજે, સ્થિર પગ રાખજે, શરીર સ્થિર રાખજે, દેકારા પડકારા ક્યાંય ધ્યાન દેતો નહીં. ઉપર માછલી ફરતી હશે, નીચે પાણી હશે, પાણીમાં જોવાનું, તીર ઉપર મારવાનું, આંખ વીંધવાની, સ્થિરતા, ધીરતા, ગંભીરતા બધુંય તારી યોગ શક્તિ જે હોય એને સ્થિરતામાં લઈ આવી અને અર્જુન બાણ ઉપર મારવાનું, જોવાનું નીચે, આંખ ઉપર વીંધવાની. બહુ સમજાયું. છેલ્લે અર્જુન જોઈ રહ્યો આમને, આ બધું મારે જ કરવાનું કે ઈ તો તારે જોઈને કરવાનું, સ્વયંવર તારે જીતવાનો છે ને. કે તો તમે ભગવાન તમે શું કામના કે તારાથી નહીં થાય હું કરી. કૃષ્ણ ભગવાન
અર્જુન કે મારાથી હું ન થાય, હું અર્જુન છું, ગમે ઈ થાય. એમ કે હા, તો સાંભળી લે અર્જુન, પાણીને સ્થિર હું કરી દે ઈ તારી તાકાત નથી. આ હા હા હા, કુટુંબમાં, નાતમાં, પરિવારમાં, ગામમાં બધુંય આપણાથી થાય, કામ કર નાખું, તેમ કર નાખું, પણ જ્યારે પાણી કલેશ રૂપી પાણી ડોળાય ને એને સ્થિર તો દ્વારકા વાળો જ કરી શકે ભલા માણસ, બીજું કોઈ પાણીને સ્થિર કરે? બસવેદમાં બીજા કેટલાય બાણાવરી આવતા હતા, પણ સ્થિર કોણ કરે? પાણી હલતું હતું એટલે નીચે આંખ નો દેખાય માછલીની, પણ પાણીને સ્થિર દ્વારકા વાળો કરે. એટલા માટે નોખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. જોધાને મૂળું ના જબરાતે જોમ, વાઘરના ભાલાએ તોડો તો જાઉં, અલબેલો મરતાને ઓખો રંડાય, મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. કાન આવો તો માખણ ના માટ છે, આખા વ્રજને વાલમ તારી વાટ છે રે, વ્રજને વાલમ તારી વાટ છે રે, કાન આવી જાવ તો માખણ ના માટ છે. હવે જાય છે રે, એનો ભૂગવ તો જમનાનો ઘાટ છે રે, કામ આવો તો માખણ ના માટ છે. આહા બાપુ બાપુ, હવે હા વરી જાજો હવે છે. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા, ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા. જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર, તારો ગલીએ ગલીએ યાનો દાતાર બનીને કે મુંબઈનો સોગંદો. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા.